કમર છે 6.5, લંબાઈ છે 14.5 પ્લસ અહીંયા આપણે 3 ઇંચ એક્સ્ટ્રા રાખશું. આ 1 ઇંચ ચીપટો લેવાનો ને 2 ઇંચ પ્લેટ્સનું. હવે પાછળનું ગળું બી હારે ચેક કરી લેવાનું છે. પાછળનું ગળું છે 4.25, 4.25 છે. 14.5ની લંબાઈ રાખી દેવાની છે. સેમ ટચઅપ આપી દેવાનું છે. 14.5ની લંબાઈ આપ્યા પછી મીડિયમ સાઇઝ હોય છે, એવી પતલી સાઇઝ હોય એના માટે આપણે ગળું રાખવાનું છે. ફિક્સ છે 1.5 ઇંચ, કમ્પલસરી બધાને 1.5 ઇંચ જ રાખવાનું. શોલ્ડર ચેક કરવાનું છે. શોલ્ડર છે આપણું બહુ ખેંચવાનું નથી અને બહુ ઢીલું પણ નથી રાખવાનું. 3.5. તમે સિલાઈમાં જેટલું રાખતા હોય એ પ્રમાણે રાખવાનું. 5માં 1 પોઈન્ટ ઓછો છે. હવે આપણે આર્મ હોલનું જોઈ લઈશું. મીડિયમ સાઇઝવાળાને 5 ઇંચનું ગળું ચાલે છે, તો આપણે એક્સ્ટ્રા ચેકિંગ લેવાનું છે. 9 ઇંચ છે, કોઈને 4.5, કોઈને 5 ઇંચ હોય. 5.5 છે આમનું 9 ઇંચ. બ્લાઉઝ મેજરમેન્ટ કરીએ તો બધું મેજર કરીને જ કરવાનું હોય છે. પાછળ બંધ કરી હવે આપણે ફિટિંગનું જોઈશું. બહુ ખેંચવાનું નથી, નોર્મલ જ રાખવાનું છે. 17 છે. 17ના ચોથો ભાગ થાય 8.5 પ્લસ 2 ઇંચ. સી લાઈન રાખવાની છે. હવે 2 આપણે જોઈન્ટ કરી દઈશું. હવે 1.5 ઇંચ આપણે રાખવાનું છે. જોવાનું કર્વ સ્કેલથી ડ્રો કરી દેવાનું છે. દોરી છે ને દોરી નથી એટલે આપણે 5.5 રાખવું દોરી પડશે. ઘણી વાર એવું થાય છે કે આપણે જે બ્લાઉઝનું મેઝરમેન્ટ આવે છે માપમાં, તેમાં આપણે જાતે જ ફેરફાર કરવા પડે છે. હવે જો બહુ ડીપમાં ગળું જોતું હોય તો 3 રાખવાનું, નહીં તો કમ્પલસરી 2.5 રાખવાનું છે. 2.5 દઈએ આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી ધેન શેપ આપી દેવાનું છે. અહીંયાથી હાફ ઇંચ નીચે લઈ લેવાનું છે અને ધેન કટ કરી દેવાનું છે. અને એક આપણે યોગ કટિંગ થઈ જાય પછી કટ કરવાનું છે. હવે આપણે યોગનું કટિંગ કરવાનું છે. યોગના કટિંગ માટે જે આપણે બેક સાઈડ કટ કરવું છે તો એઝ યુઝ્યુઅલ એમ જ રાખી આપણે આર્મની સાઈડ કટ કરી લેવાની છે. કટિંગ તમારું પરફેક્ટ હશે તો જ તમારું બ્લાઉઝ સ્પીડમાં બી અહીંયા સુધી જ તમારે કટ કરવાનું છે. દેન અહીંયા બી થોડું કરી દેવાનું, બધું નથી કરવાનું, થોડું સુધી કરવાનું છે. દેન હવે ફ્રન્ટ નેક લાઈન જોવાની છે. અહીંયા જે આપણું જે આવે ત્યાં જ રાખવાનું, બરાબર છે. કેટલું આવે છે સ્ટ્રેટ પહેલાં એને ફોલ્ડ કરી દેવાનું ને પછી એને સ્ટ્રેટ દોરી લેવાનું છે. એટલું થઈ ગયા પછી હવે ફ્રન્ટમાં આપણે આગળના ભાગમાં હાફ ઇંચ કરી દેવાનું છે. મને કર્વ સ્કેલ ઓછી જ ફાવે છે, કેમ કે હાથેથી બતાવવું જરૂરી છે એટલા માટેથી. હવે આપણે ફ્રન્ટ સાઈડ એવરી મેજરમેન્ટ આપણે જમણી સાઈડથી હૂકની પટ્ટી જે આવે હૂક પટ્ટી હૂક ટાંકેલા અથવા તો બટન ટાંકેલા હોય ત્યાંથી જ કરવાનું છે. યોગની લંબાઈ છે આપણી 11.5, 11.5 3 It's in
છે. 11:30 રાખી ડ્રો કરી લેવાનું છે. સ્ટ્રેટ ડ્રો અહીંયાથી અહીંયા સુધી લાઈન સ્ટ્રેટ દોરી લેવાનું છે. હવે આપણે ગળાની લંબાઈ આગળની સાઈડથી જોવાની છે. જે ગળું છે ફ્રન્ટ નેક અહીંયાથી ચેક કરવાનું છે. હાફ ઇંચ ઉપર સિલાઈમાં જશે, હાફ ઇંચ નીચે સિલાઈમાં જશે. તો આપણું આવે છે 5.5. 5.5 એ તો ફોલ્સ કરવાની જરૂર પડે જ છે. જે અહીંયા 3 ઇંચ હતું એટલી બધી ડીપ કોઈ રાખવાની જરૂર નથી, આપણે અઢી જ રાખશું. લાસ્ટ વન ઇઝ અઢી. કરેક્ટ. નેક પિકઅપ કરીશું. કમ્પલસરી તમારે અહીંથી માસ્ક કરવાનું જ છે. હવે આપણે આમાંથી જ બટન પટ્ટી અંદાજ પટ્ટી નીકળી જશે. હવે આપણે બેલ્ટનું કટિંગ કરીશું. બેલ્ટના કટિંગ માટે બેલ્ટની લંબાઈ છે 4.5. તો આપણે 4.5 આપી દઈશું અહીંયા. પહોળાઈ છે 2 ઇંચ સિલાઈનું, હાફ ઇંચ અહીંયાથી જશે એટલે 9.25. 9.25ની આપણી છે પહોળાઈ. સ્ટ્રેટ લાઈન બેલ્ટની આ છે 4.5 અને આ છે આપણું હાફ ઇંચ અહીં સિલાઈમાં છે 4.25 છે. 4.25 રાખી દીધું છે. હવે આપણે એનું શેપમાં દોરી દેવાનું છે અને પકડી દેવાનું છે. મૂકી દેવાનું, ભૂલવાનું નથી તમારે. શેપ ચેક કરી લેવાનું છે. શેપ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ કટિંગ. અહીંયા બી તમારે ટચ આપી દેવાનું છે જેથી કરીને સ્પીડ આવી જાય. હવે આપણે કટોરીનું કટિંગ કરશું. કટોરી માટે મારી પાસે ફરમા છે, ફરમાથી જ કટિંગ કરું છું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયાથી વચ્ચે ફિંગર રાખી અહીંયા ચેક કરી લેવાનું છે. ખેંચવાનું નથી, નોર્મલ રાખવાનું છે. અહીંયા આપણું આવે છે 7 ઇંચ. થઈ ગયું છે 7 ઇંચ. એઝ યુઝ્યુઅલ જેમ છે તેમજ આપણે કટોરીને ડ્રો કરી લઈશું. કટોરી ડ્રો કર્યા પછી હવે આપણે નેક ચેક કરવાનું છે. કોઈનું નેક ડીપ હોય છે, કોઈનું બ્રોડ હોય છે. જો અહીંયા છે તો આનું નેક બ્રોડ છે, તો આપણે શું કરીશું, થોડું નીચે રાખવાનું છે, હાફ ઇંચ અહીંથી, કારણ કે સિલાઈમાં જવાનું છે. હાફ ઇંચ અહીંયાથી બી સિલાઈમાં જવાનું છે. ક્રોસ ચેક કરી બધી સ્ટ્રેટ લાઈન રાખવાનું છે એન્ડ ધેન ડ્રો. જેવું નેક છે તેવું જ આપણે ડ્રો કરીને જોવાનું છે.
this one same. Okay, હવે આપણે યોગમાંથી રાખશું. કમ્પલસરી છે યોગ રાખવું. તમારે કોઈ દિવસ ઘટશે જ નહીં. યા માંથી પકડી રાખી and then drop. यहाँ से चुन यहाँ से drop. Yes. હવે કટોરી કરી દઈશું. સેમ પાર્ટ હોવા જરૂરી છે. આપણે સ્લીવનું કટિંગ કરશું. પટ્ટી વાળવાનું રાખવાનું છે. આપણે